નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ કેશોદ સમસ્ત સિંધી સમાજ આયોજિત વેલકમ નવરાત્રીનો ભવ્ય અને સફળ આયોજન। મોટી સંખ્યામાં સિનિયર જુનિયર ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસોમાં સજ્જ થઈ રાસ ગરબાની રમઝટ બોલાવવા ઉમટી પડ્યા। કેશોદ શહેરમાં નવરાત્રી મહોત્સવના 2 દિવસ પૂર્વે પ્રથમવાર સમસ્ત સિંધી સમાજ આયોજિત વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન આવતા કેશોદ, માંગરોળ, ચોરવાડ, વેરાવળ સહિત ગામોના સિંધી સમાજના લોકો અને ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા। હું પિન્ટુ કલવાણી સમસ્ત સિંધી નવરાત્રી મહોત્સવ 2025 ના 2 દિવસ અગાઉ કેશોદ શહેરમાં વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરેલું હતું। આ આયોજનમાં કેશોદ, જૂનાગઢ, માંગરોળ, ચોરવાડ, વેરાવળ આ દરેક ગામના સિંધી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો હતો। આ નવરાત્રી મહોત્સવ પ્રી નવરાત્રી મહોત્સવ છે। આ નવરાત્રીમાં એક દિવસમાં ઘણા બધા બાળકોએ ખૂબ રંગ જમાવ્યો છે। આ નવરાત્રીની અંદર જે આજના પ્રિન્સ પ્રિન્સેસ અને ચાઇલ્ડ પ્રિન્સ પ્રિન્સેસ થયા છે એ લોકોને 1100 રૂપિયાનું, 2500 રૂપિયાનું અને 5100 રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ આપેલું છે। ધન્યવાદ। જય માતાજી, જય ઝૂલેલાલ। જય ઝૂલેલાલ, જય માતાજી। બોલો શ્રી હિંગળાજ માત કી જય। સમસ્ત સિંધી સમાજ કેશોદ આયોજિત નવરાત્રી મહોત્સવ 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એની પહેલા નવરાત્રીમાં માતાજીનું વેલકમ કરવા માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરેલ છે, જેમાં માંગરોળ, વેરાવળ, જૂનાગઢ, ચોરવાડ આસપાસના બધા શહેરોથી લોકો આવ્યા છે, નવરાત્રી માણી છે, નવરાત્રીનો લાભ લીધો છે। આ ફક્ત અમારી સમસ્ત સિંધી સમાજ કેશોદની નવરાત્રીની એક ઝલક હતી, જેનું ભવ્ય આયોજન 10 દિવસનું 22 સપ્ટેમ્બરથી ચાલુ થશે। તો પાછી તમને બધાને જાણ કર્યું છું અને નમ્ર વિનંતી કરું છું કે જેમ આજે તમે ભવ્ય આયોજનનું લાભ લીધો છે, તેવો જ આગળ આવીને આ ભવ્ય આયોજનનું લાભ લેજો। માતાજીની આરાધના કરી વેલકમ નવરાત્રી કરી છે। માતાજીને વેલકમ કરીને તેમની આરાધના કરવામાં આવી છે અને સાથે સાથે ખેલાયાઓએ પોતાની ખેલ, પોતાની રમત અને વેલ ડ્રેસ જે પોતાના આભૂષણો પહેરીને આવ્યા હતા, ટ્રેડિશનલ પોશાક સાથે તેમને પોતાની રમત બતાવી છે। તો એ બધા ખેલાયાઓને પણ અમારી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી આજની પ્રિન્સેસ પણ અમારી સાથે છે કે જેમને આવીને પોતાની રમત બતાવી છે। તો આ સમસ્ત સિંધી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ 2025 માં સૌરાષ્ટ્ર સમસ્ત સિંધી સમાજને હાર્દિક આમંત્રણ છે। બોલો શ્રી હિંગળાજ માત કી જય।